જો તમે પણ ઘરમાં એલપીજી ગેસ સિલિન્ડર વાપરો છો તો સાવધાન થઈ જજો, કેમ કે 1 જૂનથી સરકાર ગેસના નિયમોમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે. જે હા મિત્રો, જો સહેજ પણ બેદરકારી રાખી તો તમારું કનેક્શન કાયમ માટે રદ થઈ જશે. પહેલો અને સૌથી મહત્વનો નિયમ છે, જો તમારા ઘરે પહેલેથી જ પીએનજી એટલે કે પાઇપલાઇન કનેક્શન છે તો હવે તમે ત્યાં એલપીજી સિલિન્ડર રાખી નહીં શકો. તમારે તમારું એલપીજી કનેક્શન ફરજિયાત સરેન્ડર કરવું પડશે અને નહીં કરો તો આપોઆપ રદ થઈ જશે. જે વિસ્તારોમાં ઓલરેડી પીએનજીની સુવિધા ઉપલબ્ધ છે એટલે કે ત્યાં રહેતા ગ્રાહકો હવે નવું ઘરેલું એલપીજી સિલિન્ડર બુક કે રિફિલ પણ કરાવી નહીં શકે. એટલે કે કાં તો પાઇપલાઇન વાપરો અથવા સિલિન્ડર. આમાં ગભરાવાની કોઈ જરૂર નથી. જો તમે ભવિષ્યમાં એવા કોઈ વિસ્તારમાં શિફ્ટ થાઓ છો જ્યાં પીએનજી સુવિધા નથી એટલે કે પાઇપલાઇન નથી, તો તમે તમારું જૂનું એલપીજી કનેક્શન સરળતાથી ફરીથી એક્ટિવેટ કરાવી શકશો. બસ પીએનજી લીધાના 30 દિવસની અંદર એલપીજી ગેસ બંધ કરાવવું ફરજિયાત છે. અને હા, ગેસનો દુરુપયોગ રોકવા માટે હવે સિલિન્ડર બુકિંગના દિવસો પણ વધારી દેવાયા છે. જો શહેરી વિસ્તારની વાત કરીએ તો હવે 21 દિવસને બદલે 2 દિવસના એટલે કે 2 કોલમ દિવસ પછી જ નવો સિલિન્ડર બુક થશે. ગ્રામીણ વિસ્તારોમાં આ સમયગાળો વધારીને 45 દિવસ સુધીનો કરી દેવામાં આવ્યો છે. અને યાદ રાખજો, હવે વર્ષમાં માત્ર 12 સિલિન્ડર પર જ સબસિડી મળશે. એટલે કે જો 12 થી વધુ સિલિન્ડર જોઈશે તો માર્કેટ રેટ એટલે કે પૂરી કિંમત ચૂકવવી પડશે. અને આ સિવાય નવા કનેક્શન માટેની ડિપોઝિટ અને સેટઅપ ચાર્જમાં પણ વધારો કરવામાં આવ્યો છે. તો આ માહિતી મહત્વની લાગી હોય તો તમારા પરિવાર અને મિત્રો સાથે અત્યારે શેર કરો કે જેથી કોઈ મુશ્કેલી ન પડે. ત્યારે તમારું શું માનવું છે આ મુદ્દે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.